सांसद सभ्य તેમજ કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબના વરદ હશે સ્વિમિંગ પુલનું આપણે લોકાર્પણ કરેલ હતું, પણ એ લોકાર્પણ કર્યા પછી થોડાક ટેકનિકલ કારણો આવ્યા હતા. આપણે એજન્સી નક્કી કરી ને એજન્સીના સ્ટાફની પણ આપણે બધું જોયા હતા. સ્ટાફ પ્રમાણે બધું કાર્યરત થઈ ગયું છે. હવે ટૂંક જ સમયમાં ઓલિમ્પિક કક્ષાનો જે સ્વિમિંગ પુલ છે તે આપણે આમ જનતા માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે. તેથી બિલીમોરાની જનતા તેમજ આજુબાજુની જનતાને આ ઓલિમ્પિક કક્ષાનું સ્વિમિંગ પુલ સાથે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, લોન ટેનિસ જેવી આંતરરાષ્ટ્રીય ગેમોનો પણ અહીં લાભ મળશે. તો સૌ બિલીમોરા પ્રજાને ટૂંક જ સમયમાં આ સ્વિમિંગ પુલ સ્માર્ટ કોમ્પ્લેક્સનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે. અન્ય સંસદ સભ્યશ્રી અને માન્ય ધારાસભ્યશ્રીની ગરિમા પણ જાળવવામાં નથી આવી કે આ લોકાર્પણ થઈ અને બહુ તો 1 દિવસ 2 દિવસ કે 5 દિવસની અંદર ચાલુ કરી દેવું જોઈએ. એના બદલે આજે 52 દિવસે પણ આ ચાલુ નથી થઈ શક્યું. એ બાબતનું અમને દુઃખ છે અને અમે હજુ પણ માંગણી કરીએ છીએ કે બને એટલું ઝડપી ચાલુ કરી બિલીમોરા શહેરની જનતાને આનો લાભ મળે અને બિલીમોરાની જનતાને ટેક્સનો ઉપયોગ સારી રીતે કરે.